પન્ના વાઘ અભયારણ્યમાં 200થી વધુ કૃત્રિમ જળકુંડો તૈયાર, ભૌગોલિક સ્થાન નિર્ધારણ તકનીકી દ્વારા રખાઈ રહી છે સચોટ દેખરેખ। ભારતીય ઉનાળાના પ્રકોપ વચ્ચે મધ્યપ્રદેશના વિશ્વવિખ્યાત પન્ના વાઘ અભયારણ્યમાં વન્યજીવો માટે પાણીની કટોકટી નિવારવા વન વિભાગે વિશેષ કાર્યકારી પ્રણાલી કાર્યરત કરી છે। આ યોજના અંતર્ગત સમગ્ર સંરક્ષિત વિસ્તારમાં 200થી વધુ રકાબી આકારના કૃત્રિમ જળકુંડો તૈયાર કરવામાં આવ્યા છે, જે વન્ય પ્રાણીઓ માટે જીવનરેખા સમાન સાબિત થઈ રહ્યા છે। ગત વર્ષની જેમ જ આ વર્ષે કુદરતી જળાશયોમાં પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો નોંધાતા સત્તાવાળાઓએ હસ્તક્ષેપ કરી ટેન્કરો દ્વારા આ કૃત્રિમ કુંડોમાં પાણી ભરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે। આ વ્યવસ્થાપન પ્રક્રિયાના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ મુજબ તમામ 200થી વધુ જળકુંડોને ભૌગોલિક સ્થાન નિર્ધારણ તકનીક એટલે કે જીઓ ટેગિંગ દ્વારા સાંકળવામાં આવ્યા છે, જેથી વહીવટી તંત્ર સચોટ દેખરેખ રાખી શકે। દરેક જળ સ્ત્રોત પર પાણીની માત્રાનું સતત નિરીક્ષણ કરવા માટે અદ્યતન અંકિત નિશાનીઓ એટલે કે વોટર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વન અધિકારીઓના જણાવ્યા અનુસાર પાણીના ટેન્કરો નિયમિતપણે અંતરિયાળ વિસ્તારોમાં મોકલવામાં આવે છે, જેથી વાઘ, ચિત્તા અને અન્ય તૃણાહારી પ્રાણીઓને પાણીની શોધમાં માનવ વસાહત તરફ સ્થળાંતર ન કરવું પડે। આ પદ્ધતિસરનું આયોજન વન્યજીવ સંરક્ષણ માટે અનિવાર્ય અને અસરકારક સાબિત થયું છે।